હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઘરનું બધું કામ કરી ફ્રેશ થઈ ગયા છે, હવે જમવાનું ખાલી બાકી છે. અને અહીંયા જો પપ્પા દીકરી બંને પોતપોતાનું કામ કરે છે. નરેશ એના મેકબુકમાં કામ કરે છે અને દિત્યા એના મોબાઈલમાં કામ કરે છે. ભણી એવી અને હવે વર્ક ફ્રોમ હોમ આપ્યું છે એને. બરોબર છે. તો બે પપ્પા દીકરી બહુ મહેનત કરે છે. તો તમને ભૂખ કે તરસ કે એવું કાંઈ લાગતું જ નથી? લાગે પણ શું કરીએ, કરવું પડે બધું, સંસાર છે. હા, તો હું બોલાવા આવી છું. હાલો જમવા, સંસાર છે ને એટલે. ચાલ દીધી જમી આવી. જમવાનો ટાઈમ થઈ ગયો છે. દિત્યાને સ્ટેટસ મૂકતા ને બધું નરેશ આવડી ગયું છે, એટલે લોગ બદલાવવો પડશે મોબાઈલમાં. ચાલો ચાલો, ભૂખ લાગી છે બહુ જોરદારની. અને અહીંયા ઉપર છે ને મજા જ આવે આપણે આવીએ ને એટલે. એક દિવસ આપણે છે ને આ નવા મકાન બની ગયું ને કમ્પ્લીટ થઈ ગયું છે ને આની હોમ ટૂર આપી દઈશું, બરાબર ને નરેશ? આમ તો વિડીયોમાં લગભગ બધાએ જોઈ જ લીધું છે, પણ એક દિવસ આપણે વ્યવસ્થિત હોમ ટૂર આપી દઈશું. અને આપણે નવો ઝૂલો લીધો હતો ને તો જો એ તૂટી ગયું છે વચ્ચેથી. વચ્ચેથી એક આ જે શું કહેવાય પાઇપ હતો ને તૂટી ગયું છે. જો આવી રીતે, ખબર નહીં કેવી રીતે તૂટ્યું હોય. અહીં કોઈ એટલો બધો યુઝ નથી થતો, પણ કદાચ નબળો હોય એ રીતનું કંઈક તૂટી ગયું હોય. વચ્ચેની જે લાકડી તૂટી ગઈ. નરેશ, આપણે કોઈ એટલો યુઝ નથી થતો તો કેમ વચ્ચેથી તૂટી ગયું હશે? વીક હોય છે એટલા માટે. વીક માથે એને પાથરવાનું હોય, આપણે પાથરા વગર બેસતા એટલા માટે. થોડુંક બ્રાન્ડેડ લેવો પડશે આમ. હિચકો. હા મમ્મી, તું બેઠી હોય ને તારું વજન વધી ગયો ને તે તૂટી ગયો. જો જો જો, દિત્યાને તો મારું જ વજન દેખાય. હું કાંઈ એટલી વજનવાળી થોડીક છું, તારા લીધે તૂટ્યો હશે. દિત્યા, તું ઠેકડાને ઉમારતી હોય ને એમાં, એટલે વધારે પડતો ઉપયોગ અમારે અહીંયા દિત્યાબેન જ કરે છે, એટલે દિત્યાએ જ તોડ્યો છે ઝૂલો. હા, આ બોરડીમાં છે ને કેવા મસ્ત છે ને બોર આવ્યા છે. ધીમે ધીમે દિવસે ને દિવસે જો મોટા થવા લાગ્યા. પહેલાની પહેલા હવે મોર જ હતો, હવે તો ઘણા બધા મોટા થઈ ગયા છે. અને પાંદડે પાંદડે બોર છે આખી બોયડીમાં. જો આ બોયડી છે ને પહેલાં કાપી નાખી હતી, પણ પાછી જો કોરાઈ ગઈ ને આપણે પતરા ઉપર છે કે આવી ગઈ છે. પણ હવે બોર છે ને ત્યાં સુધી આપણે બોયડીને રહેવા દેશું, કેમ કે પતરા ઉપર ચડી અને બોર ખાવાની મજા આવે. અને આ બોર છે ને એકદમ ખાટા મીઠા છે, એટલે બહુ મસ્ત લાગે ખાવામાં. પણ ઘણા કોકે મને કોમેન્ટ કરી હતી કે જલપાબેન તમારી બોયડી છે એમાં બોર છે કે નહીં? તો વિડીયોમાં આની પહેલાં મેં 2-3 વાર બતાવી દીધું હતું ને આજે બતાવી દીધું છે. બહુ ઝાઝા બધા બોર છે. તો તમારે કોઈ બોર ખાવા હોય ને તો આવજો અમારા ઘરે. કા તાજા તાજા ફ્રેશ. ચાલો, તો હું અહીંયા છે ને જમવા માટે રસોડામાં આવી ને તો અહીંયા જોઈ લો, રસોડામાં અમારે અહીંયા આખો ખટારો ભરાઈને આવ્યો છે, શાકભાજી ને ફ્રૂટ્સ ને. તો બજારમાંથી જો કેટલું બધું મસ્ત મસ્ત બધું ફ્રૂટ્સ આવી ગયું. અત્યારે છે ને જામફળ ખાવાની બહુ મજા આવે. જો કેટલા મસ્ત જામફળ આવે શિયાળામાં. મમ્મી કહે કે રહેવાનું નહીં, આપણે તો ખાઈ જ લઈએ. મને પહેલાથી આને જામફળ બહુ ભાવે. મમ્મી અત્યારે જામફળ કટ કરે છે, કેમ કે એને જમી લીધું છે ને અમારે બાકી છે, એટલે આપણે પછી રોંઢે ખાશું. અને અત્યારે જો એપલ ને એટલું મસ્ત મસ્ત ફ્રેશ બધું શાકભાજી ને ફ્રૂટ્સ ને આવ્યું છે. આમાં ગાજર ને બીજું શું છે, મરચા, ગાજર, મરચા, પછી આંબળા. આવા આપણા વાડીના રીંગણા છે, ઓર્ગેનિક દવા વગરના. અહીં આપણું વાડીનું શાકભાજી છે, કારેલા ને ગલકા ને એવું બધું. આ દુકાનનું મમ્મી ગામમાંથી થોડું ઘણું ટમેટા ને ડુંગળી ની ગામમાંથી લઈ આવ્યા છે. આ પપ્પા લઈ આવ્યા છે. અને આ વાડીનું છે, બધું અલગ અલગ છે. ચાલો, તો બપોરે જમી અને સુઈ ગયા હતા અને પાછા જો ઉઠી ગયા, પાછી ભૂખ લાગી ગઈ. એટલે અત્યારે અમે આવી ગયા છીએ રસોડામાં અને અત્યારે અમારા દિત્યાબેન રસોઈ બનાવવાના છે. કા શું બનાવવાનું છે બેન? આપણે બનાવવાનું છે હક્કા નૂડલ્સ. તો આયા જો બધા મસાલા રેડી કરી નાખ્યા છે. હા જો હક્કા નૂડલ્સ છે. હા, તો આપણે છે ને હક્કા નૂડલ્સ બનાવવાના છે. એના માટે થઈને મેં બધી જો સબ્જી જે અવેલેબલ હતી ને બધી સુધારી લીધી છે. ડુંગળી, મરચા, ગાજર, કોબી ને લસણ. અને અહીંયા આપણે નૂડલ્સ છે ને 2-4 મિનિટ સુધી બોઇલ કરી લીધા છે અને રાખી દીધા છે. હવે આપણે અહીંયા છે ને વઘાર કરવાનો છે. પહેલાં બધા શાકભાજી વઘાર નાખું, પછી નૂડલ્સ એડ કરી, પછી એમાં જો આ બધા મસાલા અને સોસ ને બધું એની અંદર એડ કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે મસ્ત મજાના નૂડલ્સ બનાવી નાખીએ, કેમ કે આગળ દિત્યાને છે ને પાછો ટ્યુશનનો પણ ટાઈમ થઈ જશે. કા દિત્યા, એમનું સોસ ન ખવાય. તો અહીંયા જો આપણે મસ્ત મજાના હક્કા નૂડલ્સ બની અને થઈ ગયા છે રેડી. બધા વેજીટેબલ્સ ને બધું નાખીને મસ્ત બનાવ્યા છે આપણે. તો દિત્યાને ઉતાવળ હતી એટલે એને બેસાડી દીધી છે. અને હવે મારો વારો આવ્યો, પછી નરેશ કામ કરે છે તો એ આવી જશે. તો ચાલો હું પણ થોડાક ટેસ્ટ કરી લઉં કે કેવા બન્યા છે નૂડલ્સ. પછી નરેશ આવે એટલે એને પૂછશું આપણે. ચાલો, તો મેં અને દિત્યાએ નૂડલ્સ ખાઈ લીધી અને નરેશ પણ આવી ગયા છે નાસ્તો કરવા. તમને કેવું લાગ્યું? મજા આવી નૂડલ્સ ખાવાની? મને જરાય નથી ભાવતી નૂડલ્સ, મેગી, આ તે એવું બધી જે હોય ને એ નરેશ ખાતા નથી, બાકી અમને તો 2 વાર મેં દિત્યાએ લઈને ખાધી છે. સાયકી ધરાર દીત્યા 5 વાર પૂછવા આવી એટલે હા, નો ભાવતી હોય નો ખવાય, એવું ન હોય. દીત્યા તો ધરાર 4-5 વાર પૂછ્યું એટલે દીત્યાનું માન રાખવા માટે ખાઈ લીધું.
એક જ ચમચી પણ ખાધી જો હવે ચમચી મૂકી દઉં છું. હા તો એ કંઈ વાંધો નહીં. અને અત્યારે અમારે જવાનું છે દિત્યાબેનને ટ્યુશનમાં, કેમ કે 5 વાગી ગયા છે અને ડેલે મારી છે સ્ટોપર. તો હવે અહીંથી કોઈ નીકળે ને તો કહીએ કે પણ કોઈ નીકળતું એ નથી. આગળ આ થોડા છોકરા સ્કૂલે ગયા ને બધા રજા પડશે પણ એટલી બધી રાહ કેમ આપણે જોવી જોઈએ? ત્યાં છે આમ ફરીને ટીચર એને આવશે અહીંયાથી જ આવશે. ટીચર આમથી નીકળે છે, હવે અહીંથી નથી. તો છોકરા નીકળે ટીચર જાય પછી જ ચાલુ થાય ક્લાસ. હા છોકરા આગળ નીકળશે 5 વાગી ગયા ને એટલે. તો નરેશ અહીં રાહ જોઈને ઊભા કે કોઈ છોકરા નીકળે ને તો અહીંથી આપણો ડેલો ખુલે. એમ દોસ્તાર હમણાં નીકળશે યુગભાઈ, કેમ કે મમ્મી પપ્પા વાળી ગયા ને તો ઉપરથી સ્ટોપર મારીને ગયા એટલે હવે આપણે અહીં રાહ જોવી પડે સ્ટોપર ખુલવા વાળાની કોપી. 5 વાગી ગયા તો બાયણે કોઈ નીકળતું જ નથી. લે બધા ઘરમાં શું કરતા હશે? બધા ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ. નરેશ અને દિત્યા બંને ઓલી બાજુના દરવાજાથી ગયા છે ડેલો ખોલવા માટે. જો અહીંયા નીકળશે. જો આવ્યા એ કોઈ નથી અહીંયા. અહીંયા કોઈ નથી. કાલ આવજો. કાલ જોતું તું અમાર કોઈ ઘેર ન હોય ને કાલ આવજો. ઘેર ન હોય ને જ કામ હતું. હજી રસોઈ નથી બની, અમારે બાકી છે રસોઈ બનાવવાની. છોકરાઓ હજી છૂટ્યા નથી કેમ કે હજી 5 જ વાગ્યા છે ઘડિયાળમાં. એટલે હવે ધીમે ધીમે આગળ છોકરાઓ છૂટશે ને એટલે લાઈન થશે. હે ગાઈઝ, તો ગાઈઝ ક્યારની છે ને ક્યારની રાયડું પાડતી હતી, ક્યારની ભાંભરતી હતી. જોઈને આવી રીતને કહેવાનું. જલપા પૂછતી હતી ક્યાં રાયડું પાડે ગાય, તો એને એમ કહેવાનું કામ છે તમારે, સમજાણું? કામ છે એમ પૂછી લે ને એટલે બંધ થાય. એટલે કામ એટલે ગાય. ઇંગ્લિશમાં કામને શું, ઇંગ્લિશમાં ગાયને શું કહેવાય? કામ. ઇંગ્લિશમાં સમજે છે અમારે ગાયું. કામ છે કામ છે એટલે અમારે ગામમાં કામ એટલે શું છે એમ, શું છે એમ કહે છે. એકચ્યુઅલી અમારી ગાયને છે ને ઇંગ્લિશ જ ફાવે છે બોલવામાં, પીવામાં નહીં. અને અહીંયા છે ને ઘરની બહાર જે 2 આસોપાલો વયા ને એમાં જો અહીંયા કોડિયું નાખી દીધું છે. એટલે પપ્પા આની પહેલાં વીણીને આવ્યા હતા ઘણી બધી કોડિયું. આપણે આની પહેલાં જો તો ગાય બોલે છે. જરાક ઘરની બહાર આવીએ ને આપણે એટલે ગાય બોલવાનું ચાલુ થઈ જાય. હા ને આ કોડિયું છે ને આની પહેલાં આપણે અંદર રાખ્યું છું, પછી અહીંયાથી વીણીને પછી વાડામાં જવા દીધું. વાડામાં પછી પાછું અહીંયા આવ્યું છે અમે. ડેકોરેશનમાં નાખ્યું છે આપણે ઝાડમાં. પણ આ કોડિયુંની તો બહુ લગનમાં બધી જરૂર પડે. આપણે ત્યાં વેચાતી ન લઈ પડે. અમુક જગ્યાએ તો મળે નહીં કોડિયું. આપણે ત્યાં દરિયા મળતી હશે ને? દરિયા મળે ને? હા 50 ની 5 વીણવાની 50 ની 5. જો મમ્મી ગયા હતા વાડીએ, તો વાડીએથી જો મસ્ત મજાની ફ્રેશ આપણે ભાજી આવી ગઈ છે. મેથી, પાલક, ધાણા. હવે છે ને ભાજી જ ખાવાની છે શિયાળામાં. લીલું લસણ અંદર વયું છે. ભાજી ખાવ ને તાજા માજા થાવ. આપણે નાસ્તા માટે અહીંયા રેડી કરી દીધા છે નૂડલ્સ. આપણા યુગભાઈ સૌના ચહિતા આવી ગયા છે અને મમ્મીને પણ થોડીક નૂડલ્સ આપણે ચખાડી દઈએ. તને એક દી નેદવા તો મોકલી હતી. હા નેદ્યું તો નહીં. નહીં દૂધું ને નારિયેળી નાખા વાવલા છે ગાડા હોય આખા ચોખા કરી દીધા. જોયું નહીં તમે અંદર જઈને બગીચામાં? ઈ નારિયેળીના ગાળા કીધા હતા તો આ ધોરૈયા કીધા હતા. હા તો તમે વિડીયોમાં પણ રેકોર્ડ કરેલ છે. તમે એમ કીધું હતું કે નારિયેળીના ગાળામાં નેદી નાખજો. મેં તો નેદી નાખ્યું. ઘડીક છે ને આખો નારિયેળીનો બગીચો ચોખ્ખો ચણક કરી દીધો. લેવું તો ગયા. મેગી જેવા તો લાગતા જ નથી. નૂડલ્સ છે મેગી નૂડલ્સ છે નૂડલ્સ. મેગી પીળી હોય. હા તું ખા ને. આ મેગી નો ભાઈ છે, મેગી એની બેન છે ને આ એનો ભાઈ. તો અત્યારે છે ને સાવ અંધારા જેવું થઈ ગયું છે કેમ કે 6 વાગી ગયા છે ઘડિયાળમાં. અત્યારે જે છે ને હું ભાજી જ સુધારું છું કેમ કે આજે આપણે ભાજી બાફી અને ખાવાની છે. ભાજી બાફી અને ખાવાની બહુ મજા આવે પણ એને સુધારતા જ એટલો કંટાળો આવે. ક્યારના મમ્મી આવ્યા ને વાડીએથી ત્યારની હું જો અહીંયા બેસી ગઈ છું બધી ભાજી ને બધું લઈને સુધારવા. તો જો અહીંયા બધી ભાજીને એવું બધું કટિંગ કરી લીધું છે અને શાકભાજી એમાં જે નાખવું છે ને એ બધું સરસ કટ કરી લીધું છે. આ બધું તો આપણે શાકભાજી વોશ કરીને જ સુધાર્યું છે પણ આ બધું શાકભાજી વોશ કરવાનું છે અને પછી ચૂલે મૂકવાનું છે ભાજીને બાફવા માટે. અને હજી જો આ લીલું લસણ છે ને એને નાખવાનું છે તો એને પણ ફટાફટ સુધારી નાખું. ને આ વસ્તુ સુધારવામાં બહુ વાર લાગે, બાકી આ એકદમ હેલ્ધી હોય ખાવા માટે અને સ્વાદમાં પણ સરસ હોય, મજા આવે ખાવાની. અને મેં પણ ક્યારે બાફીને ભાજી ખાધી નહોતી. અહીંયા આવ્યા પછી જ પહેલી વાર ખાધી, ત્યારથી પછી ખાવા જ માંડ્યા અમે. વઘાર્યા કરતાં આ બાફેલી ભાજી તમે ટ્રાય કરજો ઘરે, બહુ મસ્ત બને અને સ્વાસ્થ્ય માટે પણ સારી. હવે તો શિયાળો આવી ગયો ને અમારે તો વાડીએ ભાજી થવા માંડી ને એટલે અમે 2-3 દિવસે બાફીને ભાજી ખાધા કરશું. તો જો છે ને બધી ભાજી આપણે વોશ કરી પછી જે શાકભાજી સુધાર્યા હતા ને બધા એમાં એડ કરી દીધા છે. અને ઉપરથી મેં થોડાક છે ને એમાં વટાણા નાખ્યા છે, પછી આદું નાખ્યું છે ખમણીને
અને પછી સૂકા મસાલા બધા નાખ્યા છે, મીઠું, હળદર, ચટણી અને ધાણા જીરું અને થોડુંક 1 પાવડા જેટલું તેલ નાખ્યું છે. અને આ તપેલું છે ને એ અમારા ચૂલાનું તપેલું છે, એટલે પ્લેટફોર્મ કાળું ન થાય ને એટલે મેં નીચે જબલું રાખ્યું છે. એમાં થોડુંક પાણી એડ કરી દીધું છે. હવે આ તપેલાને છે ને ચૂલા ઉપર ઢાંકી અને આપણે મૂકી દેવાનું છે, એટલે ઓટોમેટિક એમાં ભાજી છે ને એ 15-20 મિનિટની અંદર મસ્ત બફાઈ જશે. એટલે પછી ત્યાં જ આપણે ભાજી બનાવીએ અને રોટલા પણ બનાવી નાખીએ અને બની જાય ને પછી હું તમને બતાવીશ. એકદમ મસ્ત ગ્રીન ભાજી બનશે આપણી. ચાલો તો મેં ભાજીનું બધું તૈયાર કરી દીધું છે અને મમ્મીએ જો અહીંયા એનું મિશ્રણ સંભાળી લીધું છે. અને ચૂલો બહુ ગમે એટલે અહીંયા ચૂલા પાસે બેસી ગયા. મસ્ત આગળ તાપ થઈ જશે એટલે ફટાફટ આપણે ભાજી મૂકી દઈએ પહેલાં અને પછી ચૂલા ઉપર જ રોટલા કરી નાખવા ને. ચૂલા પર રોટલાની ભાજી ખાઈ અહીંયા જો ગાયોને મમ્મી આવીને દોઈ લીધી છે. કયું ની રડા રાડ છે તું. હવે જો અહીંયા આપણે છે ને તપેલું મૂકી દીધું છે ચૂલા ઉપર મસ્ત ગ્રીન ભાજી બનવા માટે ને તાપ પણ સરસ થઈ ગયો છે. એટલે હવે છે ને તપેલાને આપણે ઢાંકી દઈએ એટલે આગલી ભાજી છે ને આપણી મસ્ત બની જશે. અને અહીંયા જો દિત્યા અને જેનિસા અને યુગ ને બધા આવી ગયા છે, રમે છે. થોડીક વાર રમવા દઈએ. તો અહીંયા આપણે છે ને ભાજી બાફવા મૂકી દીધી હતી અને મમ્મી આવી ગયા છે પાછા એના મિશન ઉપર. ભાજી બફાઈ જાય ને એટલે જો સામગ્રી બધી આપણે રોટલા બનાવવાની લઈ લીધી છે. ભાજી ઉતારીને ફટાફટ ગરમા ગરમ રોટલા બનાવી નાખવાના એટલે ભાજી અને રોટલા. તો અહીંયા છે ને આપણી મસ્ત મજાની ગ્રીન ભાજી બનીને થઈ ગઈ છે રેડી. એકદમ મસ્ત થાય એવા સ્વાદમાં. એમાં ચૂલા ઉપર બાફ્યો ને એટલે જોરદાર બને, એકદમ ગરમા ગરમ. જોઈ લ્યો. અને ખીચડી પણ સાથે બની ગઈ છે અને જમવાનું પણ રેડી કરી લીધું છે અને લાઇટ પણ બહાર વહી ગઈ છે. અહીંયા તો આપણે ઇન્વર્ટરની લાઇટ છે એટલે વાંધો નથી, ચાલુ છે. તો મમ્મી બહાર ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે. હવે રોટલા બની જાય ને પછી આપણે ફટાફટ ગરમા ગરમ ભાજી અને રોટલા ખાઈ લઈએ. ચલો મેં મારું કામ કરી લીધું અને અત્યારે છે ને મારે કરાવવાનું છે છોકરાઓને હોમવર્ક, ટ્યુશનનું અને યુગને છે સ્કૂલનું હોમવર્ક. બરાબર ને યુગ? તો તને શું આપ્યું છે અત્યારે? શબ્દો. દિત્યાબેનને કરવાની છે હિન્દીની ગિનતી 1 થી 10 સુધી. કા દિત્યા? તો મમ્મીએ છે ને મસ્ત મજાના અહીંયા રોટલા બનાવવાનું કરી દીધું છે ચાલુ. દેશી ચૂલા ઉપર દેશી બાજરાના રોટલા. દેશી ચૂલા પર બાજરાના રોટલા. ગરમ ગરમ મિક્સ સબ્જી ભાજી. અહીંયા જો મસ્ત આપણે ઘરની ગાયનું માખણ ચોપડી દીધું છે. જમીને થઈ ગયા છે આપણે ફ્રી અને અત્યારે છે ને જો મેં અહીંયા આમળા વોશ કરીને રાખી દીધા છે. કાલ સાંજના નરેશ લઈને આવ્યા હતા પણ વાર જ નહોતો આવ્યો આમળા કંઈ વ્યવસ્થિત કરવાનું. અને આમળાની છે ને ઘણી બધી રેસીપી બને છે, ઘણી બધી વસ્તુઓ બને છે. પણ અત્યારે અમારે છે ને ખાલી આમળાને આથવાના છે. નરેશ કે કાંઈ બનાવવું નથી એ કે આમળા છે ને તો તું આથી દે, હળદરની પકવાડા કરી અને બરણીમાં મૂકી દે એટલે આપણે છે ને જ્યારે મન થાય ને ત્યારે આપણે આથેલા આમળા ખાઈ શકીએ એમ. તો આ બધા આમળામાંથી જે સારા આમળા છે ને આવા થોડા ડાગા ડુગી વાળા છે ને એને કાઢી નાખશું. બાકી બધા આપણે કાચની બરણીમાં આથી દઈએ. ચાલો તો ચાલો આપણે છે ને અહીંયા મોટી બધી બરણીમાં થોડાક એવા આમળા રાખી દીધા છે, કેમ કે બરણી આપણી પાસે માપની હતી નહીં, નાની હતી છે. નહીં. આનાથી નાની બરણી પણ છે પણ એમાં બધામાં છે ને મસાલા ભર્યા છે. આપણે આખા વર્ષના સ્ટોર કર્યા હોય ને, હવે અત્યારે ખાલી કરવું ને પછી એમાં ભરવું ને એના કરતા આપણે આ મોટી બરણી અત્યારે આનો કાંઈ યુઝ નથી તો આમાં જ ભરી દઈએ. ચાલો તો આની અંદર છે ને હળદર અને મીઠું નાખી દીધું છે. અને મીઠું તો નીચે ઉતરી ગયું એટલું બધું નાખ્યું છે, પણ હું જોઈએ કેટલું આવે એ. તો ધીમે ધીમે છે ને શોષાઈ જશે બધું. આમ આમળા પાણી થોડું જ એમાં એડ કરશું આપણે. એ મીઠું ને હળદર આમ શું કે આમળા ઓલું કરે એને શું કહેવાય? બાસ્પ કરી લે, ગ્રાસ્પ કરી લે. એટલે રેતા એવું બધું થઈ જાય મસ્ત ચડી જશે હળદર અને મીઠું બે આમળાની અંદર એટલે ખાવાની મજા આવશે. ચાલો તો જો અહીંયા આપણે છે ને બરણી સેફ જગ્યાએ મૂકી દીધી છે હળદર નિમક ને. હવે મને એમ છે 3-4 દિવસ પછી, રોજ તો આપણે હલાવશું, 3-4 દિવસ પછી કદાચ ખાધા જેવું થાય કેમ કે એમાં મીઠું ને થોડું આમ ચડી જાય ને પછી મજા આવે સ્વાદ એનો ખાવાની. ને ત્યાં છે ને કઈ મારો હાથ ને એમ પૂછે નહીં. બાકી નરેશ તો કે કઈ ખૂણામાં ક્યાંક રાખી દે પણ ત્યાં મારું નક્કી ન હોય. મારા હાલતા હાથ અડી જાય તો ફૂટી જાય કાચની બરણી. એટલે વસ્તુ તોડવામાં પહેલો નંબર છે. તોડફોડ તો થતી જ હોય. ઘર હોય ને વાસણ તો ખખડતા જ હોય. આ વાસણ ખખડે ત્યાં સુધી વાંધો નહીં, વાસણ તોડી નાખે ત્યાં સુધી વાસણ વાંધો પડે. હોય તો તૂટી જાય, સ્ટીલ ના હોય તો ખખડે, કાચના તૂટે. અને આપણે છે ને 2 દિવસ પહેલા ટ્રાય કરવા માટે એક જગ્યાએથી અડદિયા લઈ આવ્યા હતા તો બહુ મસ્ત નીકળ્યા, પૂરા પણ થઈ ગયા. આદિત્ય અડધો ખાઈ મૂક્યો છે, અડધો થોડી વાર પછી ખાશે પાછી. હવે થોડાક દિવસ પછી એક બીજી જગ્યાએ લઈ આવશું, પછી આપણે થોડાક દિવસ પછી ઘરે બનાવશું ઘરના ઘીના. ગાયનું ઘી ભેગું થઈ જાય ને પછી આપણે મસ્ત અડદિયા ઘરે બનાવશું. ત્યાં સુધી આપણે આ બારે સારા જ બનાવે છે, સારા ઘીમાં અને સારી વસ્તુઓમાં જ બનાવે છે. સ્પોન્સર કર્યો લાગે વિડિયો? ના એવું કઈ નથી, આપણા ગામનું છે ને ગમે એમ તો એમ.